સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, એક વખત ભારત વર્ષના મોટા મોટા ઋષિ મુનિઓ ભારત વર્ષની તીર્થયાત્રા કરીને એ તીર્થયાત્રાનું ફળ ભગવાન નરનારાયણ દેવના દર્શન છે એમ માનીને જ બદ્રિકાશ્રમને વિશે ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા છે. એ સમયે ભગવાન નર એ વિશાલા બોરડી નીચે વેદિકા પર વિરાજમાન હતા. ભગવાન નારાયણ પોતાની પર્ણકુટીમાં નિત્ય વિધિ કરતા હતા. સંતોને આમ દૂરથી આવતા જોઈ ભગવાન નર પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને સામે ચાલી અને સંતોનું સ્વાગત કરીને કહે છે, અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ સર્વમ સુલભમેવાસ્તિ દુર્લભ સત્સમાગમઃ દુર્લભ સત્સમાગમઃ. સ્વયં ભગવાન નર કહે છે, આજે તો મને બહુ આનંદ થયો. શું થયું? અદ્ય આનંદ મહાન જાતો, આજે તો મને બહુ આનંદ થયો. સંતોએ પૂછ્યું કેમ? ભવતામ દર્શના, તમારા મને દર્શન થયા ને હે સંતો, તો મને ખૂબ આનંદ થયો. સંતોના દર્શન થાય તો આનંદ થવો જોઈએ. કારણ કે સર્વમ સુલભ મેવાસ્તિ, આ જગતની અંદર ત્રિલોકીમાં બધું સુલભ છે. જો દુર્લભ કંઈક હોય ને તો દુર્લભ સત્સમાગમ, સાચા સત્પુરુષોનો સમાગમ મળવો, એનો યોગ મળવો, એનું દર્શન મળવું એ સૌથી દુર્લભમાં દુર્લભ છે. આજે ભગવાન નર કહે છે એવો દુર્લભ સત્સંગ મને પ્રાપ્ત થયો, માટે આજે મને બહુ આનંદ છે. હે સંતો પધારો. ભગવાન નરે ઋષિ મુનિઓનો સ્વાગત કરી અને પોતાના આશ્રમની અંદર પોતાની વેદિકાની સમીપે આસન આપીને બેસાડ્યા છે. અને સ્વયં ભગવાન નર એ સંતોનો મહિમા ગાય છે કે હે સંતો, તમે કેવા મહાન છો. કારણ કે તમે અખંડ બદ્રી વલ્લભ ભગવાન નારાયણને તમારા હૃદયની અંદર ધારણ કરી અનેક મુમુક્ષુ જીવાત્માઓને તમે ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે સતત વિચરણ કરો છો. તમારી સમાન આ સંસારની અંદર બીજું કોઈ નથી. કારણ કે તમને ભગવાનની મૂર્તિ અખંડ ઉરની અંદર રહેલી છે અને ભગવાનને અખંડ તમે હૃદયમાં ધારી રહેલા છો ને, એટલે તમારી સમાન આ જગતની અંદર બીજું કોઈ છે નહીં. અને સ્વયં ભગવાન નર એ સંતોના મહિમાનું ગાન કરે છે. સંત સમાન તે શું કહીએ, જેને અખંડ મૂર્તિ છે ઓર. જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડે ન જડ્યું જરૂર. સંત સમાન તે શું કહીએ, જેને અખંડ મૂર્તિ છે ઓર. જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડે ન જડ્યું જરૂર. સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત, તેવો નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત,
નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ છે. સ્વામી કહે કે આ સંત સમાન તે શું કહીએ? સંતની મોટપ જ એ છે કે જેણે અખંડ મૂર્તિ પોતાના અંતરમાં ધારણ કરી છે. નિષ્કુળાનંદ સ્વામી કે મેં વારંવાર આ જગતની અંદર જોયું કે આ સંતની સમાન મને કોઈક મળે, પણ સંતની સમાન બીજું મને કોઈ મળ્યું નહીં. એવા સંત સર્વથી શિરમોડ છે. આ ત્રિલોકી આખીમાં આ સંતની સમાન બીજું કોઈ નથી. કેનોપમા ભવેત તેસામ સતામ નારાયણાત્મના ભૂમૌ પરોપકારાય તીર્થ વ્યાજ વિચારિણમ. નર ભગવાન પણ એ જ કહે છે કે હે સંતો, હું તમને કોની ઉપમા આપું? કારણ કે તમે બહુ મોટો પરોપકાર કરવા માટે સતત ભૂમિ પર વિચરણ કરો છો વિના સ્વાર્થ. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. આ લોકની અંદર 5 રૂપિયાની વસ્તુ કોઈ 10 રૂપિયામાં આપે ને એને વેપારી કહેવાય. શું કહેવાય? 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં આપે ને શું કહેવાય? વેપારી કહેવાય. પણ 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયામાં આપે એને કહેવાય હિતકારી, કે એને કંઈક આપણું હિત કર્યું, કે મોંઘી વસ્તુ હતી તોય 1 રૂપિયામાં આપી દીધી. પણ જે મફતના ભાવમાં ભગવાન આપી દે એને કહેવાય પરમ હિતકારી. અને આ સંતો કેવા છે? આપણને વિધાઉટ એની ચાર્જ ભગવાન ભેટાડી દે. એટલા માટે સંતને પરમ હિતકારી કયા છે. ઘણા બધા ઉપમાઓ બધી ગોતી. કદાચ આ સંતને આપણે ઉપમા આપી હોય તો કેવી આપી? કે પૃથ્વીની સમાન સંત છે. કેમ? તો કે સંતમાં અનેક ગુણો છે ને પૃથ્વીમાં અનેક રત્નો ભરેલા છે. તો આ સંત કેવા? પૃથ્વી જેવા? તો કે ના, પૃથ્વીમાં અનેક રત્નો છે પણ એ કઠણ છે. કેવી છે? કઠણ છે. જ્યારે સંતો એકદમ કેવા છે? સરળ છે, મૃદુ છે, માખણ જેવા કોમળ હૃદય વાળા છે. તો કેવા? પૃથ્વી જેવા નથી તો જળ જેવા. તો કે જળમાં એક શીતળતાનો ગુણ છે, પણ એ જળ ડૂબાડે ખરું. હા, જળ ડૂબાડે, પણ આ સંત શીતળ ખરા, પાછા ડૂબાડે નહીં. આ તો જીવાત્માને તારી દે. તો પૃથ્વી જેવા નથી, જળ જેવા નથી, તો શું તેજ જેવા છે? તો કે હા, તેજ જેવા છે. પણ ફરક કેટલો? કે ઓલું તેજ પ્રકાશ આપે, અંધકાર દૂર કરે, પણ પાછું બાળે ખરો. જ્યારે આ સંત છે જીવાત્માના અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરે, પણ એ એવો તેજ છે કે બાળતા નથી, શીતળતા આપે છે. એવો તેજ છે. તો તેજની સમાન પણ નથી. વાયુની સમાન? તો કે વાયુ સૌનું જીવન છે, પણ છતાંય એમાં શોષણ કરવાનો એક ગુણ છે. પણ આ સંત છે એમાં એ પણ નથી. આકાશ છે કેવું નિર્મળ છે, પણ છતાંય એ શૂન્ય છે. કેવું છે? શૂન્ય. પણ સંત તો એના થકી પણ અધિક છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મેં બધી બાજુ જોઈ લીધું, બધાની ઉપમા વિચારી, પણ તોય મને સંતની સમાન તો આ જગતમાં કાંઈ મળ્યું નથી.